વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર અત્યારે હવે જે ચોમાસું થોડા સમય પહેલા નબળું પડ્યું હતું એ ચોમાસું હવે જ્યારે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે। 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે દેખાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા છે કે અમરેલી છે, જુનાગઢ છે, આ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પણ હવે એક વાત એ પણ સામે આવી છે કે હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ વર્ષનું જે ચોમાસું છે અને એની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે એ આ વખતે સૌથી પહેલી જે સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર સક્રિય થવા જઈ રહી છે। લગભગ 5-6 તારીખની આજુબાજુ જે આ સિસ્ટમ છે તે સક્રિય થશે બંગાળની ખાડીની અંદરથી। અને જે સિસ્ટમ અહીંયાથી બંગાળની ખાડીમાં સક્રિય થશે એ સૌથી પહેલા જે ઓડિશાના વિસ્તારો છે ત્યાં અસર થશે એમની। ઓડિશાથી છે એ ઝારખંડના વિસ્તારો સુધી જશે અને પછી ઝારખંડથી જે આખી સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ તરફ આવશે। મધ્યપ્રદેશથી છે મહારાષ્ટ્રના જે ઉત્તરનો ભાગ છે ત્યાં અસર કરશે અને એ જ જે સિસ્ટમ છે એમની અસર છે આવનાર સમયની અંદર એટલે કે 5 જુલાઈથી લઈ અને 15 જુલાઈની આજુબાજુ ગુજરાતની અસર કરવાની સંભાવના દેખાઈ રહી છે। એટલે કે બંગાળની ખાડીમાં આ વખતે સિસ્ટમ જે સક્રિય થશે એ 3 કે 4 જિલ્લાને અસર કરવાની છે અને એમાં જ લગભગ છે 5 તારીખ સુધીમાં જે આ સિસ્ટમ છે તે ગુજરાતમાં પણ આવી જવાની છે। હવે આજે 1 તારીખ છે એટલે કે જુલાઈ માસની શરૂઆત થઈ ગઈ છે। આવતીકાલથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધી જે લગભગ 27 તારીખથી લઈ અને 2 કે 3 જુલાઈ સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી હતી એમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડ્યો છે। સુરત, વાપી છે, નવસારી છે, આ વિસ્તારોમાં વરસાદ દેખાયો। પરંતુ હવે આજની તારીખથી એ જોઈ લઈએ કે વરસાદ છે તે ક્યાં પડવાનો છે। સવારના 9 વાગ્યાનો સમય છે અને ખાસ કરીને હજુ એ જે વરસાદી માહોલ છે ભારે વરસાદની જે શક્યતા છે એ આપણને વાપી, સુરત, જે ભરૂચ છે, નવસારી, તાપી આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે અને સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે। ગોધરાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર આપણે જોયું કે ભાવનગર છે, મહુવા છે, એ વિસ્તારોમાં જે મહુવાનો વિસ્તાર છે ત્યાં સવારના સમય દરમિયાન એવું લાગે છે કે વરસાદની સંભાવના છે। આ સાથે જ વેરાવળ, જુનાગઢ, રાજકોટની અંદર પણ આ વરસાદ છે।